છે કે ભાઈ આ સત્સંગ હોલ બનાવવા માટે સંતોના, તો મને જો બી કોઈ ભક્ત હોય, દાનદાતા હોય, આપ જો આપ યાનેથી બને અને આ સત્સંગ હોલ માટે સહયોગ કરે, ચાહે જે બી કઈ બની શકે યથાશક્તિ, તો બોલીએ સદગુરુ કબીર સાહેબ કી જય। સદગુરુ કબીર સાહેબ અનેક શબ્દોમાં સંભળાયા છે, આને બોલવા માટે પાછા નહીં રહ્યા છે, કેમ કે એ સત્યવાદી હતા, યાને જૂઠી વાર્તા ફાવતી નહીં હતી, એટલે કબીર સાહેબને બોલ્યા गुरु गोविंदो खड़े काके लागू पाय, बलिहारी गुरु आपकी गोविंद दियो लखाय। આજે પરમ પૂજ્ય શાસ્ત્રી સાહેબ ના સાનિધ્યમાં આપણ લોકો નહીં આવ્યા હોય અને યાને ગુરુ સ્વીકાર નહીં કર્યા હોય કે યાને શિષ્ય તમે સ્વીકાર નહીં થયા હોય, તો આજે એટલા સંતો ઉપસ્થિત થયા હોય નહીં થયા હોય। એક સંતોની ગરિમા અને ભક્તિની પ્રેરણા, તો આજે એટલા મોટા કાર્યક્રમ થઈ રહ્યા છે ગુરુ ગોવિંદોનું, ગુરુ અને સદગુરુ, તે આ કાર્યક્રમમાં ભાગ આપણ લઈ રહ્યા છે અને દર વર્ષની ભાંતિ કાર્યક્રમ થઈ રહ્યા છે। એટલે મનુષ્ય જીવન શું છે? માનુષ તન નર પાય કે ચૂકે અબ કી ઘાત, જાય પડે ભવ ચક્ર में સહી ઘનેરી લાત। સદગુરુ કબીર સાહેબ કહે છે કે માણસનો જન્મ, માણસનો તન, માનુષ તન નર પાય, માણસનો તન પાય નહીં, ચૂકે આ શરીરનો માનવ શું છે અને માણસનો કર્તવ્ય શું છે ને માનવ શું છે, પહેલે તો એ સમજવાનો છે। એટલા કબીર સાહેબ અનેક શબ્દોમાં કહ્યા છે, तिल भर मछली खाई के कोटी गौ करे दान, काशी करवट ले मरे तो भी नरक निदान। કેટલા મોટા શબ્દ છે। અંકુર ભકેશો માનવા, મદ ભકેશો સ્વાન, માંસ ભકે તે કાલ હૈ વાકો નરક નિદાન। એટલા કઠોર શબ્દ સદગુરુ કબીર સાહેબ કેમ સંભળાયા છે કે તમે રામાયણ ભાગવત એટલા દેવી દેવતાને ટીવી ચેનલમાં જોઈતા હોય, યાને ઉપરથી જ કયા છે દેવ અને દાનવ પહેલા હતા। તો સમુદ્ર મંથનમાં એક વિષ એટલે ઝેરનો બી ઘડા નીકળ્યો હતો, ઘડા નીકળ્યો ઝેરનો, તો પછી શું દેવતા લોકોને વિચાર કરે કે ભાઈ ઝેર કોણ પીવે, પછી એને રાવા દે। બીજો કાઢ્યો તો યામે શું નીકળ્યો? મધ, મધ એટલે શરાબ, તો એ બી રાખ્યા। ફરી મંથન કર્યા તો શું નીકળ્યું? અમૃત। આ તીનો ઘડા એકત્રિત થયા, એ 14 રત્નનું નામ આવે છે, પણ હું 3ની જ વાત કરું છું। તો બોલે કે મધ એટલે શરાબ, શરાબ તો દેવતા લોકો એને માનો, આપણ ગુજરાતીમાં કહીએ ને દાનવ માનવ થઈ જાય સંતોને, હા, તો સંતોના સંગમાં, તો એવું પ્રકાર દેવતા લોકોને વિચાર કર્યો કે આ મદ એટલે શરાબ કોણ પીવે ભાઈ? તો રાક્ષસ લોકો હતા, દાનવ લોકો। દાનવ લોકોને કહ્યા કે ભાઈ પહેલે યાર શરાબનો ઘડો છે એને ખાલી કરી નાખો, પછી આ જો બે રહેશે ને પછી એને આપણ ફેસલા।
દેવતા લોકોને તો મોટો આનંદ થઈ ગયો. શરાબ તો પી ગયા, પછી રહ્યા વિષ. આ વિષ કોણ, ઝેર કોણ પીવે? દાણવ લોકોને કયા તો દાણવ લોકો ભાઈ આમે ઝેર તો પીતા નહીં, તો કોણ પીવે? તો શંકરજી ગળામાં. એટલે ત્યાં તો બધા જાણતા હોય કે યાને નીલધર કંઠ કહે છે, નીલકંઠ મહાદેવ. એ સાંભળતા છે ચેનલમાં. તો એ ઝેર કંઠમાં રાખે. વિષ એટલે શંકરજી ઝેર પી લીધા, પર મદ નહીં પીતા. એ આપણ રામાયણ ભાગવત બધા સંભળાવે ને. તો એ માનવ માટે શું છે? અંકુર ભકેશુ માનવા. અંકુર પદાર્થ જો અત્યારે ડાંગર થઈ રહી છે, મકઈ તો આપણ 12 મહિને રોટલા ખાઈ